સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ફોર્મની ચકાસણી શરૂ. ગાંધીનગર કલેક્ટર કચેરીએ ઉમેદવારોના ફોર્મની ચકાસણી શરૂ થઈ ગઈ છે. 3 વાગ્યા સુધી ફોર્મ ચકાસણીની પ્રક્રિયા કરાશે. 15 એપ્રિલ ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં જિલ્લા તાલુકા પંચાયત નગરપાલિકા અને મહાનગરપાલિકાની અંદર જે ઉમેદવારોએ ઉમેદવારી પત્ર ભર્યા છે તેમની આજે ફોર્મની ચકાસણી હાથ ધરવામાં આવશે. મારી પાસે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે ગાંધીનગર જે કલેક્ટર કચેરીના છે કે જ્યાં અલગ અલગ બેઠકોના ઉમેદવારો છે તેમના ફોર્મની ચકાસણી જે છે તે હાથ ધરવામાં આવી છે. સાંજે 3 વાગ્યા સુધી આ જે ફોર્મ ચકાસણી જે છે તે કરવામાં આવશે. આ જે ફોર્મ જે રજૂ થયા છે તેની ચકાસણી એજન્ટોની ઉપસ્થિતિમાં કરવામાં આવશે. સમગ્ર રાજ્યની અંદર આ સ્થિતિ જે છે તે બની રહેશે. સમગ્ર રાજ્યની અંદર અલગ અલગ જિલ્લા તાલુકા પંચાયતની કચેરીઓ અને મામલતદાર કચેરીઓ ઉપર ફોર્મની ચકાસણી હાથ ધરવામાં આવશે. 15મી જે એપ્રિલ છે ત્યાં સુધી આ ફોર્મ જે છે આજ સાંજે 3 વાગ્યા સુધી ચકાસશે. 15મી એપ્રિલ અંતિમ દિવસ છે ફોર્મ પરત ખેંચવા માટેનો, અને ફોર્મ પરત ખેંચવા માટેનો દિવસ પૂર્ણ થશે ત્યારબાદ સ્પષ્ટ થશે કેટલા ઉમેદવારો ચૂંટણી લડશે. 26મી એપ્રિલે જે મતદાન થવાનું છે તેની અંદર આખરી જે લોકો કેટલા છે ઉમેદવારો તેની સ્થિતિ સ્પષ્ટ 15મી તારીખ પછી થશે. કેમેરામેન શાયર શર્મા સાથે મેહુલ દેસાઈ.